રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આજ તો વેલો અંધારામાં બ્લોગ ચાલુ કર્યો છે નક્કી વાગ્યા છે 6:30 ના હાવ જ એક નવીન આવ્યો છે જો પડખે આ કેમ માખ્યું કંદડતી એવું એને લાગતું છે કારણ કે છે જણ મોટો જો આમથી આવ્યો છે અજાણ્યો છે અને કોનો હોય કઈ ખબર નહીં આ હું કરે તો ઓલાને કેમ થતું માખ્યું કંદડે એવું લાગતું કઈ આમ ફેર પડે એવું હે નહીં કારણ કે જો રોટલી નાખશું ને તો એવાયો થાય છે એટલે રોટલી બોટલી આપણે કઈ નાખવી છે નહીં કારણ કે અહીંયા ઘણા કૂતરા છે અને પછી કેટલાક ફેરા કરવાના બાજ ઠાલા એટલે આપણે માંડ સાચું એક થાય કામ મોહન રામ રામ જય માતાજી બધાને મોજમાં જ હોય ને અત્યારે સિંહ પાયરો કે સિંહ પાયરો હે બધાય કરતા મોટો હો મોટો આપણે અહીંયા કૂતરા રે ડબલ કહેવાય એવો મોટો હે ભાઈ એકલા બેઠા છે ઓમ ડાયો હોય એવું લાગે હે ઓમ ડાયો હે બાકી તો હાસી તો એના માલિકને ખબર જેને પાયરો છે હે કોકનો પારેલો આમ હાવ ઓલો નથી પારેલો એ ટાઈપનો સમજુ માણા હે હું રોટલી હાલે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ના થોડું થઈ ગયું છે મોડું હજી તો જો પીંડો મહારવાનો હાલે લોટનો ગામમાં વહી ગયા સાંજે પછી મોડા આયા હતા તે હવે 11 વાગી ગયા એટલે મોડું થઈ ગયું હવે મોડું ઉઠાણ પણ હને મોડું મેં કીધું જે વાર હું ઘડી સુઈ જાવ તા તો સો થવા આવ્યો મેં કીધું હાલો કાકા પેશું તો કીધું ઊભા થાવ કીધું કોર કીધું કાઢો ને આજ તો મોડું થઈ ગયું કીધું મોહનનું ટિફિન નહીં મને ઉઠાડ્યો મને કે ઉઠો ઉઠો કે મોડું થઈ ગયું કે હાલો કે ગોદડા બુદડા હકેલો મેં કે નહીં હું નહીં હકેલો હકેલા નહીં હકેલા તો મોડું થઈ જાય હકેલવાય પડે આમાં એવું છે આમ એકાદાનું કામ કરવું એ આવડું આ કામ મોડું થઈ જાય ને ત્યારે પછી કેવું પડે કામ કરાવવા મોહન ને કીધા સેવ ટમેટાનું શાક કરી દઉં તો ના પાડતો તો આજ તો મમ્મી કે કઈ વાંધો નહીં મોડું થઈ ગયું ને તો સેવ ટમેટાનું શાક કરી દઉં કાયમ પથારી ફેરવે જાય મેં પથારી ફેરવી હજી રોટલી બાકી છે હવે ભણવા બેઠું નાખ રોટલી મોડું થઈ જાય આમ જતો ઓનલાઈન હોય ને થતો ને માઇકી પંદડે એવું લાગતું કાંઈ ફેર ન પડે જોવે એવું ડગતું નહીં જો ઝડપ કરશે ને તો આપણો જાત નહીં ના ખાય જેવો એમ ડાયો માણસ એવું લાગે ખાલી ડગે તોય ભાગે હવે શેટા જાવ ને ઓલો નાસ્તો કરી જઈશ એવડો હે તમારું તમારું ગજઈ આવે મોટો હે ને ચાલો મોટો જાણ હે કોક પારેલું હશે હું કાયમ હારું હારું ખવડાવતા હોય ને એટલે બેઠો ના બીજે તું ડાયો હે હા તો સવારના પોરમાં જ હાવ જ આવી ગયો બરાબર મોહન કે અંધારે કઈક ઊભું હે મેં કીધું હાવ જ નથી ને હાવ જ નથી પણ છે તો હાવ જ જેવો જ મોટો જબર કૂતરો એટલે લવ મંડાણો જોઈ નાનું રી હવા પ્રિયા નહીં રહે તો એમ કે આ નથી કાંઈ આપણું બગડવાનું નથી હા માણા વાત એને ખબર હોય કાંઈ કેવા માણસો રહી ને આપણને જોયા ફેરી એને ખબર પડી જાય ને આપણને એને જોયા ફેરી ખબર પડી જાય જાણે આમ ડાયો લાગે છે બાકી આમ કાંઈ કંદડે એવો નથી અચ્છા આપણે જો ઉકળી ગયો છે હાઈ ક્લાસ મજાનો કારણ કે તમને તો ખબર જ હશે કે આપણે શાનો કંતરાટ રાખ્યો છે કારણ કે એ કપાયણે કંતરાટ રાખ્યો છે કપાયણે કંકોડા વેણી એવું નકર આપણે શા બનાવવા માગતા નથી પણ ક્યાં જવું વહેલું ઉઠવું હોય વહેલું સિરાવવું હોય તો બનાવવું પડે નકર પછી મોડું સિરાવવું પડે અને મોહન સારું થાય મોહન વહેલો જ જાય ને એટલે એટલા માટે અને મારે દૂધ ભરવાનું મોડું થાય એટલા માટેથી નકર ન બનાવી તો જો થઈ ગયું છે કમ્પ્લીટ ઘડીક ઉકરવા દેવા અમને ઉકરે એટલે ચા મસ્તી ન થાય સેટેથી સ્માઇલ આવે એમ ઘડીક આમને હળહળવા દે ને થોડો ગેસ રાખી જો ધીમો મેં ગેસ રાખ્યો છે એટલે રહેવા દે એટલે બહુ મસ્ત થાય ચા
સિરાવીને તો કમ્પ્લીટ થઈ ગઈ, પણ દૂધ ભરવા જવું હોય હિંમત ને હાલતી, કારણ કે શેઠે કાંઈ દેખાતું જ નથી. જોવો તમે આમ જો આપણે વાડીને ઝાડવા અહીંથી નહીં, એટલે જીરું ઘઉં કાંઈ દેખાતું જ નહીં. આમાં જો આટલે થોડાક માંડ દેખાય. આમ જો આપણે પાણીને ટાંકો જેવો તેવો દેખાય. ઓલા ઝાડવા કેવા, આમ કેટલી કોઈ ઝાટકીને હે ઝાકળ, બરાબર ધુમ્મસ જેવું. અને આજે ગામમાં દૂધ ભરવા જવું છે ને તો લગભગ બધી લાઇટો ચાલુ કરીને મોટરસાઇકલ હાંકવું પડશે, નકર તો બહુ ઓલું થાય છે. કારણ કે હે ને આમાં ભટકાય છે એવું થાય. હા વરસાદ આવ્યો ને, વરસાદ જેવું જ નહીં એટલે વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. જીરાની માણી નાખી યાર, જીરાનો દુશ્મન. આજે ને જવું બકાલ લઈને ઉઠાય ને આજે ને જવું બકાલ લેવા ભાઈ કે જીરાની ના સારી વાત છે, જીરું બગડે. એટલે માવા લાય આયા 12 વાગે આયા ભૂલાઈ જાય. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે હવે જાય દૂધ ભરવા. સિરાઈને ઊભો થઈ ગયા, 1 કલાકથી સિરાવે, કેટલું ખાવું કોણ જાણે. હવે રાખ પછી કઈક વધવા દીજે અમારી પાસે. હા થપી પડી એક રોટલી આપણે હે 2 રોટલી ખાઈ જાય ઘી સુપડી. અત્યારે લગી હોય 7 વાગ્યા ની ખા, હવા 8 થયા તો જે ખા ખાત કરે. રોટલા કીરા હંધાય બસ ખાવાનું વારો આવે એવું છે. તમારે જો 2-3 રોટલી સીડી હોય ને તો ખાવા બેસી જવું હોય, હંધાય રોટલા થઈ જાય, મોહને વીયો જાય તો ખાતા જ હોય, તો તમારે કેટલી વાર લઈ? આટલું બધું ઠાર આવ્યો તને કઈ ઉપાધિ નથી થતી? હા ઉપાધિ નો થાય, આપણે જીરું પાકી ગયું. ઉપાધિ કીરે શું જીરું સારું થાય છે? કાંઈ ન થાય, બગડી ગયું કઈ ન થાય. ઉંદેડી આવી, ઉંદેડી હે ને 10 કીરું છે. બતણ માં રહીએ કા રોટલી નાખતા, રોટલી નાખવાનું આવશે. હા આવશે, હમણાં આવશે. રોટલી દેખી જશે ને તો આવશે. મારા જેવી મોજીલી આવું તો આવે, આવું તો આવે ને નો આવે, ના નો આવું ને તો આવે જ નહીં. અને આવું તે ઠેકડા મેર મેર કરે, રોટલી નો શેડ્યું છે. હાલો જાઓ દૂધ ભરવા જવું જોઈશે ને. હા તો અમે મોટરસાઇકલ લાઈટ ચાલુ રાખવી પડશે, નકર તો ધડાકો બોલી જાય. નો બોલે, આપણે ક્યાં એટલું બધું વાહન આવે, આપણે નો રાખવાય, સામે વાળા રાખતા હોય એવું નહીં. અત્યારે આપણે આ સાઈડ કે પાસે રોદા હે બહુ, એટલે વાહન વાળા ક્યાં કોઈ આવે. હા એ ફાયદો થાય, રોદા એટલે બીજા હાલે એવી રોડ કે અહીંયા હોય અહીંયા તો પછી બાટી બોલતી અહીંયા બહુ. અમારે જેવા દૂધ ભરવા વાળા સ્પેશિયલ જવું જ પડે, એમાં હાલે જ નહીં હોય, બાકી કોઈ આ રસ્તે હાલવા માંગતું નહીં. રોદા જેવો હે જોઈ જાય એટલા રોટલા ક્યાં ખાઈ લે, રોટલા ખાઈ જાય. આમ તો તારી મસ્કરી કરું કે હાસ ખાઈ લીધું. સેવ ટમેટાનું શાક બનાવ્યું. કોને કીધું બપોર બનાવી સારું? વાડીમાં તો બધા મોલમાં જા કરશે, એટલે પાણી કઈ વરાય એવું છે નહીં. તો અમે નવરા બેઠા છે, કઈ કામ તો કરી જ નહીં, કઈ આવું થોડા રખડી દડે રમવાનું ચાલુ કર્યું છે. આવા દે જવા દે, ભાંગી નાખતી નહીં. નવરા બેઠા કઈ કામ તો કરી.
ઓહો લ્યો સાઈડમાં. આને કઈ ટપકો પડે નહીં લ્યો એના કરતા આ દડે રહીને દેવાનું છે મોટા દડા રે મોટા તમારો મને લઈ તો પણ રમ્યા ક્યારેક ક્યારેક બાકી પીળો રમવું હોય તમારે ના ગોરા ફોડીશ તું. મેં કીધું લાવો તમને ફોનમાં ઠોકું ત્યાં હોય જો ગોરા બાજુ ગેસ નો હતા ગોરો ફોન નાખે તો પાણી નીકળે બાર ફોનમાં દાવીશ ને તો પછી મોંઘો પડશે દડો. નવો ફોન લેવા જડે ને નકર નવો ફોન નહીં લ્યો હા આ તો કીધું ના કરે પણ અને ફોન લેતા નથી લાવો જડે છે કીધું ને આ ફોન નાખું તો સારું આવડે હો તને. ના કાંઈ નથી આવડતું રમવા નથી જવું એટલે ન આવડે આ તો મોટો દડો એટલે હાથ મારે ને કાવડા દડો તો હાથમાં ઓન જોડે જ ન રહે લે દેવાનું છે તાર નથી રમવું. તમને આવડે ચાલી વાળો. મને બધી આવડે. હું એક જ પીતી લઉં લો આવો તો આવત. અંજી ને મારું ના કે દડે રમવું કે રમી લ્યો ઘડી પછી અંજી ને દાઈ બોય તો અંજી પડી જાય. વાહ 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 ઓહો ઓહો લે 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 વાહ આવું બધું હાલે છે. અને હવે જો થોડો થોડો તડકો નીકળવા મળ્યો એટલે હવે ઠાર ઉડશે. લે અંજી એમાંથી ઘઉં પાણી વાળે એવું થાય છે. જે આખર બહુ હે ને લોબડા પડી ગયો એવું છે. કાલ કરતા વધારે આજ એટલે ઘડીક દડે ગમે ત્યાં પાણી ઉડી જાય. ગયા થઈ ગયા ને અત્યારે પાણી ચાલુ કર્યું ઘઉંમાં. કારણ કે અત્યારે લગી છે ને આમાં નકરું પાણી જ પીરું હતું પલાર દી એવું. અત્યારે તડકો થયો ને સુરત દાદા દેખાણા એટલે તુંહરા ઉડી ગયું ચોખ્ખું હવામાન થઈ ગયું. અત્યારે ચાલુ કર્યું જો એક બે કેરા પાયા અને બીજા આડે વળ્યું આના પછી એક આડીઓ પીરીએ એક આ ને કા એટલે ઘઉં કમ્પ્લીટ પીરીએ. જે રીતે કાંઈ હવે પાવાનું હે નહીં ખાલી ઘઉં અને રજકા બે ખેત પાઈ દે એવું પાણી વાળવાનું હોય. અને એટલું વારેલું અત્યારે પવન ઓછો છે ને ના કે વારેલું વળી પાછું પવન સડી જાય તો આડા પડે. જોકે આ પાણી થોડીક ઓછી આડા પડવાની શક્યતા છે. કારણ કે જો આમાં વજન ન થયું હોય ને ડુંડીમાં દાણા હરખા ન થયા એટલે વજન ઓછો એટલે ઓછા પડે. પણ ઓલી ખેરે ઓલા પાણી બહુ બીકરી છે. ઓલફા તો પવન હોય ને તો રાતના પાવા છે દિવસના પવાય છે નહીં. ટાંકો છે છતાંય દિવસના નહીં પવાય. કારણ કે આડા પડે તો પછી દાણો હાવ ઝીણો રહે એટલા માટે રાતના પાવે છે. એટલે કે અત્યારે પવન નહીં ને આ પાણી તો પાઈ દે ઓલા પાણી ત્યારે વાત તેરે કે કંઈક થાય તો અત્યારનું ચાલુ કરી દીધું. પાવડો પીળો ધોરિયા ઊંડા છે ને ભાઈ મજા આવે સલકાતા નથી. કારણ કે ટ્રેક્ટરે હાગે એમ નાખ્યા હતા ને વારી એમ પાવડે બાંધી પછી ટ્રેક્ટરે જ પાવડા નાખ્યા હતા ને ખાલી હમા કીરા જ પાવડે એટલે મજા આવે પાણી વારવાની. એ ખાવા દે ને મને ભૂખ લાગી છે. આવું જશે પાણી વાળી વાળીને થાકી રહ્યો બધી પાણી વાર નાખી. હું રજકો વાટી વાટીને થાકી જઈ પેશું પાયું પછી એક ક્યારા બે જોવા આવી હું નહીં થાકી હોય તમે થાકી ગયા. પાણી હવારનો વાર આમ તો હવારનો નહીં 11:30 વારો છે પણ પાણી વરી રહ્યું એટલે હવે ભૂખ લાગી. થાક્યો દેતો નથી પણ ભૂખ લાગી કારણ કે ખાવું જરૂર. તડકા પડે એટલે પાણી પીવી જાય ટાઈમે ખાઈ લે ને એટલે પછી કાંઈ ટેન્શન ન રહે એમ. તું રજે એટલે મોડું થઈ જાય ને એનું શાક બનાવ્યું બાય બનાવી મહેનત બનાવી હાલો આપણે જોઈ લઈશ એનું શાક છે. અને હું પછી દહીં એક ખાવાનું હતું બાય દે વાલોરનું એક છે ને વાયલોર વાલોરનું શાક મુર બનાવી વાલોરનું શાક છે. વાલોરનું સાઈઝ છે ફ્રીજ હવાની બંધ હતી થોડી ટાઢી છે. એ છે સેવનું શાક મિલ રોટલા ચાલો બા ખાવા કે દાણા વાયલોર ના નાખ્યા બા મસ્તીનું શાક બનાવો મારા હારે કાંઈ ઘટે જ નહીં એવું. હા મારે ખાવું પછી એવું લાગે તો સેવનું ખાઈશ પણ પેલા સેવનું ખાઈ ના 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 ખાઈ પેલા વાલોરનું દે અમારા વાઈફ રસોદક દાણા દો દે જટ બે મિક્સ માર હા માંદા થઈ ગયા બાર પછડો આઈ લઈ ગયા. આ કોણ દેતું એ તમારું થોડુંક દે શાક બહુ મસ્ત છે.
એટલે હાલો બપોરા કરવા આવી જાઓ. ના તપેલા નથી છો તો પેલા મારું થાય સાજી તપેલા ખાય ને એટલે મોઈશું ન હોય. તમે ખાવ ને મારે તો ઉગી જાય વાંધો નથી. હાલો વાત કરે છે કર લે બપોરા. કેવી કૂતરા ને ગતેડા ને તાવ આવે. અમારે પાણી નાખવું. મોટા ઈ હાટું લાવી છે મને ખબર હોય એમને પાણી નાખ્યા વગર ન હાલે. ફોનમાં જોવું આમ નથી જોતો પાણી નો આપે જ ન ખાય. ફોનમાં જોઈ લે તો દેખાય આપણે આ માપ વરાવતા આરીસ ફોન ચાલુ હોય તો આપણો આરીસ આમ દેખાય દેખ હાલો કલી બપોરા. ફટાફટ બપોરો કરી લઈને અંદર બપોરો કરવો હોય તો આવી જાવ મસ્ત મજાનો બપોરો છે ગામમાં બકાલું રાખવા જતો ના ના અહીંયા જાય ગામમાં નથી જતો. ગામડાને ઘોડી હે ને એને ગાજર ના ગાજર લાવે ને ગાજર નાખવા જાય. હાલો ઓ હે ત્યાં કયો હું નથી હવે એમ કેવાય એમ કહું મને કયો ઓ હે એટલે પાણી પીવે. છે હા એ તો તાર સિવાય તોય પીવું ઓ હરે એમ કેવાય. કયો એટલે ઈ ને ઈ કે એક જણ બોલે તો હાલો બોલો બોલો ઓ હે હવે જેમ કેમ કેમ પીજે હો પછી બંધ થઈ જાય ચાલુ રાખો અને પીશું ટીને વાગ ને ખબર ન પડે પાણી પીવાનું પડે તારું પડે. કીધું કીધું ભેંસ પાણી પીવાનું મારા મોટું બોરું પડે બકાઈ મોટું ઢોરા ને હેઠ હે ઢોરા નેટું પીવે આપણે મોટું જબરું તલાવ ફીરવું હોય ઢોરા પીવે ને માણસ ફરવા જાય તો પાણીમાં એવું ન હોય એમાં તો કેટલું રહેવા દે. એટલે એમ થાય કે વળી લે આ પાણીમાં આવું પાણી પીવાય ગંધારું માણા તલાવનું જ પાણી પેલા પીતા જળમાં મળ ન હોય એમ કે નથી કહેતા. હા પાણી પી લેવાનું તોય અમારે ભેંસો બીજી ભેંસ પી જાય ને આને પાય ને બીજી પાય લાઈને નળી જ્યાં લગ ચાલુ કરે ને ત્યાં લગ હું ઘી નામ પડખે ઊભી રે પીવી ને નળી અંદર હોય તો ને પીવી. એની નળી ચાલુ જ લાગે છે એટલે પીયા રાખે નળી બારી પી આટો ફેરવા ન દે બીજી વળી ન ગમે ભેંસું નહીં એ નથી ગમતું. અમે માણા શું કહેવાય એ ખબર ને કે ટાંકા માથમાં જાવ એટલે ખબર હોય કચકો વાટવા જવાનું. ના ના રસ્તો હું વાત ઓય જવું છે સવારની ગુણી આખી પીડી ગયા મંદી ઓય જવું છે. અહીંયા જ વઢે ને એટલો કેરો પૂરો થઈ જાય અહીંયા વઢવાનું પણ કાલ હવા અહીંયા વાપી પીવાનું હવે હારું લે હેઠું હા મોટું કરતું પી લે ઓ હે પી લે ને હા એમ હાલ તો માણા દેખવા દે આમ તો રામ રામ જય માતાજી બધાને. અને આજનો ટાઈમ છે અને બ્લોગ આપણે જો ચાલુ નહીં આપણે બ્લોગમાં આવે આયા એટલે એન્ડમાં હોય વારી ખોલ કારણ કે ભણીને આપણે હું સાંજે આવું એટલે પછી જ હોય ને. અને એની બાજુ જો મારો અમે બે આખા કડા લઈ આવ્યા છે પાણીના ભરીને ને હવે હવારા હાટું પાણી કરવાનું પછી મોટું ધોવાનું એ પાણી કરીને હા એવું બધું હે બે આખા ઘડા બે ઘડા સવારમાં ગરમ પાણી પી જાજુ જોયો સવારમાં આજ તો ટાઈટ નથી પણ ક્યારેક ટાઈટ એટલી હોય ને ના સરે ઉના પાણી પીવું હે ઓલા પગલાને કાને ફેરું રાયડું પાડે હવે ફેરવો જેવી એટલે ખાટું પછી ફેરીને બાંધો કે હું લીધો તો અહીં માં આગળ પછી પાછો ન ફેરો હવે ખાટો ફોર કેટલા 100 વાગી ગઈ 100 વાગી ગયા તો થઈ ગયા તો જોઈ લો ને આવે તો જો મેં લેસન બેસન હતું એ બધું કરી નાખ્યું છે વાંચી નાખ્યું છે ના ભાઈને જો હાંકતા નહીં પડ્યા છે એમના આમાં એવું છે થોડુંક રહ્યું ને આ બે બાજુ બોલ રહે ને આમાં આટા થોડાક ઓલા થઈ ગયા ગહાઈ ગયા એટલે બોલ ચડાવીને તો પાછો નીકળી જાય લે અડતા જ નહીં મહિલામાં પંચર છે જો લે હું રસ્તાની થાય ને કારણ કે એવું થાય મોટરસાઇકલ આવડી જાય એટલે મોટરસાઇકલ કે જ્યાં જવું હોય ત્યારે એને લઈ લેવાનું એટલે તમે રાખી એવું છે આરામ ન મુકાય ને મારે થોડું આણું લેવાનું બહુ નાનું લઈને નો આવ્યો એ તમારો મૂકી દીધું કડી પાસે એ ના નહીં તે સાયકલ જો લીધી હે હજી વાર છે
સાયકલ નથી ને મને સાયકલ જ ન લઈ દે અંદર છોકરાને સાયકલ મને સાયકલ ન લઈ દે ના હોય એમ નથી કેતા હોય એટલું બધું ન ખોટું બોલ. કપાવ હતો ને કે હાલો કે જેવડી સાયકલ આવે ને એટલે લઈ દેવી તે મોટી સાયકલ આવી સાઈડમાં આવી છે ને તો મોટી સાયકલ મોટી જ આવે. થોડાક દી આખી પછી મોટરસાયકલ થોડુંક આવડી ગયું મોટરસાયકલ આને પછી આને પંચર પડી જાય સાઈડમાં કઈ વાંધો હોય તો સાઈડમાં એ હા હારું હો તો બાય બાય આવજો આવજો.